વતી અને પ્રાઇમ એસોસિએશન આઈએમએફ પ્રાઇવેટ લિમિટેડ વતી હું તમને બધાને નમસ્કાર કરું છું. મિત્રો, આજે તમને લોકોને ખ્યાલ છે એ પ્રમાણે કે અમારા લોકોને રેગ્યુલરલી પ્રાઇમ વેલ્થ કેરના જે કાંઈ વિડીયો છે અમે લોકો અપલોડ કરતા રહેતા હોઈએ છીએ. તો આજે એ જ રીતે અમારા એક સારા એવા ક્લાયન્ટ જેમના ઘરે અચાનક આવી પડેલ દવાખાનાનો લાખો રૂપિયાનો ખર્ચ, અમે લોકો એનો ક્લેમ સેટલ જે થયો છે. સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત છે વાજા સાહેબ. તો સાહેબ, તમે તમારું ઇન્ટ્રોડક્શન પહેલા તો આપો કે તમે શું કરતા હતા અને શું કઈ રીતને. આમ તો હું પહેલા ટીચરમાં સર્વિસ કરતો હતો. ત્યાં અમારા આજે એજન્ટ છે પીડબ્લ્યુ પ્રાઇમ વેલ્થ કેરના એવા વિજયભાઈ પુરોહિતનો સંપર્ક થયો અને એણે કીધું કે ભાઈ આને પોલિસી તમે ઉતરાવો તો તમારે ભવિષ્યમાં ખૂબ લાભ થશે. પછી અમે એને પોલિસી ઉતરાવી અને પછી જ્યારે મોતિયાનું ઓપરેશન આવ્યું મારા મિસિસને, તો એમાં તાત્કાલિક એને ઘણી બધી મહેનત કરી અને તાત્કાલિક એ ક્લેમ પાસ કરાવ્યો. ત્યાર પછી દોઢ વર્ષ બાદ પાછો અમારા મિસિસને પગનું ઓપરેશન આવ્યું અને એમાં ઘણો બધો દોઢ વર્ષથી દુખાવો હતો. ત્યારે વિજયભાઈને વાત કરી તો એણે કીધું ભાઈ આ થઈ જશે, હવે તમે હોસ્પિટલાઇઝ થઈ જાઓ અને ક્લેમ મૂકી દો, તમારી તાત્કાલિક હું તમને બધી વ્યવસ્થા કરાવી દઈશ. અને એને તાત્કાલિક અમે હોસ્પિટલમાં દાખલ થયા એટલે ત્યારથી સંપર્ક ચાલુ હતો અને એને ઓપરેશન પૂરું થયા ત્યાં સુધી અને અત્યાર સુધી એને ખૂબ જ મહેનત કરી અને ખૂબ જ સારો સ્પોટ આપ્યો છે એમને. સાહેબ, અંદાજિત કેટલો ખર્ચો હતો ક્લેમનો હોસ્પિટલાઇઝ? અત્યારે તો હોસ્પિટલાઇઝ નો તો એને 2,20,000 રૂપિયાનો. 2,20,000 નો આપણે ની રિપ્લેસમેન્ટ. ની રિપ્લેસમેન્ટ ભાવનગર સિટીની અંદર. બરોબર. અને સાહેબ, બીજું કે હજી એની પર ટ્રીટમેન્ટ ચાલતી હશે? હજી ચાલે જ છે, થેરાપી ને બધું ચાલે જ છે. ચાલતી હશે. બરોબર. અને સાહેબ, જે કઈ આપણે ક્લેમ થયો એ ક્લેમ કેશલેસ હતો કે ફાઇલ મૂકીને આપણે? ના, કેશલેસ જ હતો. તો સાહેબ, હોસ્પિટલમાં તમારે કોઈ પૈસા ચૂકવવા પડ્યા? ના, હોસ્પિટલમાં કોઈ રૂપિયા ચૂકવવા નથી પડ્યા. દાખલ થાય ત્યારથી તે રજા આપી ત્યાં સુધી. બરોબર. 1 રૂપિયો પણ આપણે? 1 રૂપિયો પણ પૂરેપૂરું કેશલેસ ની અંદર. પૂરેપૂરું કેશલેસ. અને બીજું સાહેબ કે તમે જયારે હોસ્પિટલાઇઝ હતા ત્યારે પ્રાઇમ વેલ્થ કેરના જે એજન્ટ છે, જે તમારા મિત્ર વિજયભાઈ પુરોહિત આપણે જે વાત કરી, તો સાહેબ એમનો સપોર્ટ અને એમની સર્વિસ તમને કેવી? એમનો તો દાખલ થાય ત્યારથી અમે શરૂ જ હતું, એમનો પ્રોસેસ સપોર્ટ સારો જ હતો. અને વારે ઘડીએ ફોન કરીને બધી પૂછપરછ ને બધું કરતા હતા અને ડોક્ટર સાહેબની સાથે એને વાત કરેલી હતી. બીજું સાહેબ, ખાસ કે આજે તમારી સાથે આજે હું બેઠો છું તો એક તમને એક પ્રશ્ન કરીશ કે તમે આપણા જે યુટ્યુબ ની અંદર આપણો જે કઈ વિડીયો અપલોડ થાય છે, તો સાહેબ એના થકી તમે બીજા કોઈ શિક્ષક મિત્રો કે પછી આપણા કોઈ દરેક મિત્રોને કોઈ સજેશન આપવા માંગતા હો કે મેડિક્લેમ આજના સમયમાં શું કામ ને કેટલો જરૂરી છે? આજના સમયમાં તો મેડિક્લેમ બહુ જ જરૂરી છે. કેમ કે ઓચિંતાનો આવે ને ત્યારે ખબર પડે કે ભાઈ મેડિક્લેમ હોય તો સારું, નહીં તો પછી તાત્કાલિક કોઈ પૈસાની વ્યવસ્થા પણ આપણે ન થાય અને જો ક્લેમ હોય તો આપણે તરત તાત્કાલિક સારવાર મળી જાય. વેરી ગુડ સર. બીજું સર તમને ખાસ પૂછવાનું હતું કે ભાઈ આજે તમારી પાસે મેડિક્લેમ હતો, ઓલમોસ્ટ લગભગ 5 વર્ષથી તમારો મેડિક્લેમ ચાલે છે. વિજયભાઈ તમારે વાત થઈ તો સાહેબ આજે તમારી પાસે મેડિક્લેમ હતો તો તમે જે ટ્રીટમેન્ટ લીધી અને જો મેડિક્લેમ ના હોય તો તમે શું ટ્રીટમેન્ટ લે? આ બંનેમાં શું તમને આમ તફાવત લાગે છે? મેડિક્લેમ હોય ને તો આપણને બધી વસ્તુની સગવડતા સારી રહે અને નહીતર પછી આપણે પૈસાની વ્યવસ્થા બધી કરવી પડે. તાત્કાલિક તો કોઈ વસ્તુ થાય નહીં અને આપણને ખૂબ તકલીફ પડે. તો સાહેબ એવું કહી શકાય કે મેડિક્લેમ હોય તો આપણે એક જ વસ્તુ સર્ચ કરવાની રહે મિત્રો કે ભાઈ આપણે આપણા સિટીમાં સારામાં સારા ડોક્ટર કોણ છે આ ટ્રીટમેન્ટ માટેના, અને જો કદાચ મેડિક્લેમ ના હોય તો આપણે ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવું પડે કે ભાઈ આપણે કયા હોસ્પિટલમાં જવું, એની ફી કેટલી છે, એનો ચાર્જ કેટલો છે, આ બધી વસ્તુ એ બધી તપાસ કરવી પડે. આપણે પોસાય છે કે નહીં, બજેટ પ્રમાણે આપણે પ્લાન કરવું પડે. આપણે મેડિક્લેમ હોય તો આપણું બજેટ એક જ થાય, આપણો સમ ઇન્સ્યોર કેટલો, વીમાની રકમ કેટલી છે, નહીં તો આપણે બધી તપાસ કરવી પડે એની બધી કે કેટલા પૈસા થાય છે ને. બીજું સર ખાસ તમને કહેવાનું કે તમે જે કાંઈ ટ્રીટમેન્ટ લીધી અને જે કાંઈ તમને પ્રાઇમ વેલ્થ કેરની સર્વિસ મળી, તો સાહેબ તમે તમારા રિલેટિવ, તમારા સગા સંબંધીને સજેસ્ટ કરશો ને કે ભાઈ આ મેડિક્લેમ રાખો? ચોક્કસ સજેસ્ટ કરશું કે ભાઈ આ મેડિક્લેમ તો હોવો જ જોઈએ અને આ કંપનીનું કામ પણ સારું છે, એટલે કે આને કોઈ વીમો લ્યો તો બહુ સારી વ્યવસ્થા મળે. તો મિત્રો, જે રીતે વાજા સાહેબે વાત કરી એ પ્રમાણે એમની પાસે ઓલમોસ્ટ 5 થી 6 વર્ષથી મેડિક્લેમ હતો અને એમના વાઇફને ની રિપ્લેસમેન્ટની જે કાંઈ સર્જરી થઈ તો એનો પૂરેપૂરો કેશલેસ ક્લેમ, 2,20,000 નો ક્લેમ, 1 પણ રૂપિયો આપ્યા વગર હોસ્પિટલથી ઘરે આવતા રહ્યા છે. તો એ જ રીતનો જો તમે લોકો તમારા મેડિક્લેમની અંદર કે તમારી કોઈ પણ ઇન્સ્યોરન્સને લગતી કોઈ પણ સર્વિસ
લેવા માંગતા હો તો અમારા વિડીયોની નીચે તે દરેક લીડરો, દરેક સેન્ટરની અંદર અમારા લીડરો છે ને લીડરોના કોન્ટેક્ટ નંબર તમને મૂકવામાં આવ્યા છે. તો તમે એની ટાઈમ કોઈ પણ ક્ષણે તમે મેડિક્લેમ માટે અથવા કોઈ પણ ઇન્સ્યોરન્સ માટે અમારો સંપર્ક કરી શકો છો. નમસ્કાર.